અત્યારે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એના અનુસંધાને આજે મોટી ગોપ જિલ્લા પંચાયત સીટ જામજોધપુર વિધાનસભા ખાતે મારો પ્રવાસ હતો અને તમે જે રીતે કાર્યકર્તાઓમાં નાગરિકોમાં જે રીતે ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં છેવાડાના નાગરિકો સુધી એ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની બધી ગ્રામ્ય કક્ષાની થી લઈ અને રાષ્ટ્રીય સ્તરની બધી જ જે સુવિધાઓ પહોંચાડે છે, દરેક સામાન્ય માનવી, દરેક પરિવારનું જે રોજે રોજના સંઘર્ષ હોય એને ઓછા કરવાના જે પ્રકારે યોજનાબદ્ધ પ્રયત્ન કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓના અને કાર્યકર્તાઓના છે, એની ક્યાંક અસર નાગરિકોમાં છે, એની નોંધ નાગરિકોમાં છે. અને હવે આજના નાગરિકો અને યુવા પેઢી કદાચ કંઈ ઈચ્છતા હોય તો એ માત્ર સુવિધા ઈચ્છે છે, સમરસતા ઈચ્છે છે, એના અધિકારો એના સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા ઈચ્છે છે, સુરક્ષા ઈચ્છે છે. આ બધું જ કોઈ પાર્ટી આજે આયોજનપૂર્વક મજબૂત નેતૃત્વ નીચે આપી શકે તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે. અને એના લીધે જ આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં એક ખૂબ સરસ વાતાવરણ, નાગરિકોમાં પણ ઉત્સાહ છે, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. અને મને ખાતરી છે પુનઃ જે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને મજબૂતીથી આપણું રાષ્ટ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. એમાં એક એક ક્લસ્ટર એ જિલ્લા તાલુકા પંચાયતની સીટો હોય, નગરપાલિકાની સીટો હોય કે મહાનગરની સીટો હોય એ મજબૂતીથી જોડાશે અને અવિરત આ સંસદીય ક્ષેત્રની વિકાસ યાત્રા આગળ વધશે. જી, આ વખતે પાર્ટીએ બધી જ સીટોમાં આપણે જોયું હશે એ પ્રમાણે ઘણા બધા યુવાનોને તક આપી, એક નવું નેતૃત્વ પાર્ટીમાં ઊભું થાય અને લાંબા સમય સુધી સસ્ટેન્ડ એમના દ્વારા વિકાસ કાર્યો થાય અને સસ્ટેન્ડ એક નેતૃત્વ લાંબા સમય સુધી પાર્ટી સાથે જોડાય અને પાર્ટીની આખી જે વિચારધારા છે, જે કાર્યો છે અને પાર્ટીની આખી જે વિકાસ યાત્રા છે એને મજબૂતીથી આગળ વધારે એ પ્રમાણે અનેક નવા ચહેરાઓને તક આપી છે. એમાં મોટી ગોપ જિલ્લા પંચાયત સીટ જે અત્યારે આપણે બધા ઉપસ્થિત છીએ એમાં મસરીભાઈ હોય કે આપે આખા લોકસભામાં જિલ્લા પંચાયતના સભ્યો જોયા હશે, કોર્પોરેશનમાં ઉમેદવારો જોયા હશે, કોર્પોરેશનમાં આપણે ઉમેદવારો જોયા હશે, નગરપાલિકામાં પણ એ જ પ્રકારે ઘણા યુવા અને નવા ચહેરાઓને બંને બહેનો અને ભાઈઓમાં યુવાનોને તક આપવામાં આવી છે. એટલે હું માનું છું પાર્ટીની એક કોશિશ છે કે જે ઉત્સાહી કાર્યકર્તાઓ હોય, ઉત્સાહી એવા યુવાનો હોય, એને જે પોતાના વિસ્તારમાં ક્યાંક સેવા કરવા માટે તત્પર હોય એને તક આપીએ અને એક નવું લોહી, નવો ઉત્સાહ, નવી ઉર્જા પાર્ટીમાં પ્રાપ્ત થાય અને એના માધ્યમથી કાયદેસર જમીની સ્તર ઉપર બધી જ યોજનાઓ પહોંચાડવાનું કામ કરે એ પ્રકારે પાર્ટીએ અનેક નવા ચહેરાઓને, યુવાનોને તક આપી છે. જી બિલકુલ, મને પૂરો વિશ્વાસ છે કે નાગરિકોનો વિશ્વાસ, આશીર્વાદ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રાપ્ત થાય છે, જે રીતનો ઉત્સાહ નાગરિકોમાં છે, કાર્યકર્તાઓની જે રીતે મહેનત છે અને મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મને ખાતરી છે કે આપણી રાષ્ટ્રની જે વિકાસ યાત્રા છે એમાં આ બંને જિલ્લાઓ મજબૂતીથી જોડાઈ અને અવિરત આ વિકાસ યાત્રાને આગળ વધારશે અને ભારતીય જનતા પાર્ટીનું મજબૂતીથી કમળ ખીલી બધી આખી સંસદીય ક્ષેત્રમાં અને જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, કોર્પોરેશનમાં અને નગરપાલિકાઓમાં પ્રતિનિધિત્વ કરશે. મસરી કંડોરિયા મોટી ગોપ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે આજે જ્યારે રબારિકા મુકામે મોટી ગોપની અંદર મોટી ગોપ સીટની રબારિકા મુકામે સભા હતી ત્યારે માનનીય પૂનમબેન મેડમની સભામાં સૌ ઉપસ્થિત રહ્યા અને પરિવર્તનનો ચોક્કસ સંપૂર્ણપણે માહોલ છે. મતદારોનો પણ ઉત્સાહ છે. કાર્યકરો અને ભાજપના સૌ આગેવાનો અને સૌ ઉપસ્થિત એમનો પણ આભાર માનું છું. પાર્ટી ટિકિટ આપી એના પણ આભાર માનું છું અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને અમે 5 તાલુકા પંચાયતની બેઠક અને જિલ્લા પંચાયતની બેઠક સંપૂર્ણપણે અને ચોક્કસપણે જીતીશું એવો જંગી બહુમતીથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કરું છું અને મતદારોને પણ અપીલ કે બધા કમળના નિશાન સામેનું બટન દબાવી ભાજપને અને મારા પેનલના બધા સંપૂર્ણ 5 ઉમેદવારને એકી સાથે વિજય બનાવે એવી આશા અને અપેક્ષા રાખું છું અને બધાને અપીલ કરું છું.